वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે બાંધેલી સ્પર્શ વિવેકની મર્યાદાનું જે ઉલ્લંઘન કરે છે તથા જે એનું ઉલ્લંઘન કરાવે છે એ ક્યારેય પણ ભગવાનની પ્રસન્નતાનું ભાજી થતું નથી. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો દેવર્ષિ નારદજી નારદ સ્મૃતિમાં કહે છે કે મંદિરે ભગવત પરાંગનાંગાની યહ સ્પૃશતિ દુષ્ટમાનસ વિક્ષતે ચ મોહોર અંગનાન નાન્યશ દુષ્ટતમ આપ્યશે ક્ષયમ. અર્થાત કે વાસનાથી દૂષિત મનવાળો જે પુરુષ ભગવાનના મંદિરમાં પર સ્ત્રીઓના અંગોનો સ્પર્શ કરે છે અને વારંવાર સ્ત્રીઓના મુખ સામે જોઈ રહે છે તો તે માણસ ઘણો દુષ્ટ ગણાય છે અને તેનો વિનાશ થાય છે. આ પ્રમાણે દેવર્ષિ નારદ સ્મૃતિની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના મંદિરમાં જે પણ કોઈક મનુષ્ય, ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ પર સ્ત્રી કે પર પુરુષના અંગોનો સ્પર્શ કરે છે કે કામ દ્રષ્ટિથી પુરુષ હોય તે સ્ત્રીને કે સ્ત્રી હોય કે પુરુષને વારંવાર જોયા કરે છે, એનો વિનાશ થાય છે. અને એટલે માટે પોતાના આશ્રિતોને એ વિનાશથી અટકાવવાને અર્થે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 40મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે ઉત્સવાહે સુનિત્યમ ચ કૃષ્ણ મંદિરમાગત હિ પુંભી સ્પૃશ્યાન વનિતાસ્તત્ર તાભિશ્ચ પુરુષાઃ. અર્થાત કે ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ, તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. અને એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના બધા જ આશ્રિતો ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલ્લી ઉપર હયાત હતા ત્યારથી લઈને અત્યાર પર્યંત એ સ્પર્શ વિવેકની મર્યાદા પાડતા આવેલા છે. પરંતુ કેટલાક સમયથી આપણા નિજ મંદિરોની અંદર આ સ્પર્શ વિવેકની મર્યાદા પાળવામાં આવતી નથી અને ખુલ્લેઆમ એનો ભંગ થતો જોવા મળે છે. કેટલીક માતાઓ અને બહેનો જે સ્થાન પર એ લોકોને દર્શન કરવાની મનાઈ છે છતાં પણ એઓ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી એ સ્થાન પર દર્શન કરવાને અર્થે દોડી આવે છે. તો વળી કેટલાક લોકો એવા પણ છે કે એ લોકો બહેનોની આ પ્રમાણેની ક્રિયામાં એઓને સહાયભૂત થતા હોય છે અને જ્યારે એ લોકોને આપણે કંઈ કહીએ તો એ લોકો સામું આપણી સાથે વિવાદમાં ઉતરવા તૈયાર થતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી, એ બહેનોને અને એ ભાઈઓને ખબર નથી કે આ પ્રમાણેની આપણી જે ક્રિયા છે એના દ્વારા આપણે બધા ભગવાનની અપ્રસન્નતા પ્રાપ્ત કરીએ છીએ. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે સ્પર્શ વિવેકનો ઉપદેશ આપેલો છે. એ સ્પર્શ વિવેકનો ઉપદેશ આપ્યા બાદ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયના 59, 60 અને 61મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને સાવધાન કરતા કહે છે કે ઉદ્ધવ સ્વામી નૈવેશા મર્યાદાસ્થી પુરાકૃતા ઉલ્લંઘયેત્તામ યહ કોપી સજ્ઞેયસ્તત્ પથાદ વહિ.
एताम उल्लंघय मर्यादाम स्त्री पुमान वा निजेच्छया वर्तिष्येते तयोर्भूरि भविष्यत्य यशो भुवि मिथ्या कलंकान अपीतो प्राप्यांते निर्यान बहुन बोक्ष्ये ते नात्र संदेहो नीलकंठो ब्रवीम्यम अहम। अर्थात કે આ સ્પર્શ વિવેકની મર્યાદા પૂર્વે અમારા ગુરુ સાક્ષાત ઉદ્ધવા અવતાર ભૂત શ્રી રામાનંદ સ્વામીએ જ કરેલી છે. જે કોઈ પણ જન આ મર્યાદાને ઉલ્લંઘન કરે તે તેમના અભિમત સન્માર્ગ થકી બહિર્ભૂત હોઈને અમારો પ્રસાદ પાત્ર ન થાય. તે આ મર્યાદાને ઉલ્લંઘન કરીને પુરુષ કે સ્ત્રી જો ઈચ્છામાં આવે તેમ વર્તે તો તેમનું પૃથ્વીમાં બહુ અપયશ સર્વત્ર નિંદાસ્પદ થશે અને તેઓ મિથ્યા કલંકોને પણ પામીને મરણ પામતા નરકમાં મહાવેદનાને અનુભવશે, એમાં સંશય નથી. હું જે સર્વોનો પ્રશાસિતા છું તે સાક્ષાત કહું છું. નીલકંઠ અર્થાત કે તપશ્ચર્યા વડે ભૂમિમાં નીલકંઠ નામથી વિખ્યાત એવો હું કહું છું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે મારા ગુરુ ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીએ જે મંદિરમાં સ્પર્શ વિવેકની મર્યાદા બાંધેલી છે અને એ મર્યાદાનું જે ઉલ્લંઘન કરે છે એ મારી કૃપાનો ભાજી થતો નથી તથા દેહાંતે એ ઘોર નરકમાં જશે અને આ લોકમાં પણ અપયશને પામશે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે મર્યાદા બાંધી છે તે જ પ્રમાણે મંદિરમાં મર્યાદા રાખવાની છે. બહેનોએ બહેનોના વિભાગમાં અને ભાઈઓએ ભાઈઓના વિભાગમાં રહીને ઠાકોરજીના દર્શન કરવાના છે, પરંતુ એ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી. અત્યારે આપણા સંપ્રદાયમાં જે કંઈ ચાલી રહ્યું છે એ કેમ ચાલી રહ્યું છે? તો એ બધું ભગવાનની મર્યાદા ઉલ્લંઘન કરવાનું જ પરિણામ છે. પહેલાં આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં જે સ્પર્શ વિવેકની મર્યાદા પાળવામાં આવતી હતી એને લઈને તમે જોજો, કોઈ પણ ભગવદ્ ભક્ત હોય, સાધુ હોય કે સ્ત્રી હોય, એના પર ક્યારેય પણ કલંક લાગેલા જોવા નથી મળતા. પરંતુ છેલ્લા 20-25 વર્ષથી આપણે એ મર્યાદાનું ઉલ્લંઘન કરેલું, તો એ ઉલ્લંઘન કરવાથી આજે ભાઈઓ હોય કે બહેનો હોય કે સંતો હોય, બધા પર જ કલંક લાગેલા જોવા મળે છે. માટે હજુ પણ સમય છે. ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદા બાંધી છે, શાસ્ત્રોકારોએ જે મર્યાદા બાંધી છે, એ મર્યાદાનું અતિક્રમણ ક્યારેય પણ કરતા નહીં. ભાઈઓએ ભાઈઓના વિભાગમાં રહીને ઠાકોરજીના દર્શન કરવાના છે અને બહેનોએ બહેનોના વિભાગમાં રહીને ઠાકોરજીના દર્શન કરવાના છે, પરંતુ મર્યાદાનું ઉલ્લંઘન નથી કરવાનું. જે પણ કોઈક વ્યક્તિ આ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે એ વ્યક્તિ મારી કૃપાનો ભાજી થતો નથી અને દેહાંતે ઘોર નરકની અંદર જશે. માટે જેણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી હોય, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય અને દેહાંતે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, તો એ આ સ્પર્શ વિવેકની મર્યાદા અવશ્ય પાળે. મૂર્ખોની ઉપર શ્રુતિ અને સ્મૃતિની કોઈ આમન્યતા હોતી નથી. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.